તાપેના ખરસલિયા હાથા ભડભડિયા ગામને કોળિયાક ભૂંબલી ફીડર સાથે જોડવા મોટી સંખ્યામાં લોકો ઘોઘા પીજીવીસીએલ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા. અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા લોકો મુશ્કેલી ઓઢી ત્રાહીમાં. લાંબા સમયથી અનેકવાર કરવામાં આવી છે રજૂઆત. આજ રોજ તારીખ 15/12/2025 સોમવારે બપોરે 12:30 કલાકે મળતી વિગત અનુસાર ઘોઘા તાબેના ખરસલિયા હાથા ભડભડિયા ગામને મળતી વીજળીનો પાવર જસરપરા ફીડર સાથે જોડવામાં આવ્યો છે. ત્યારથી ક્યારે રેગ્યુલર પાવર રહેતો ન હોવાથી મોટી સંખ્યામાં લોકો ઘોઘા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા. ઘોઘા તાબેના ખરસલિયા હાથા ભડભડિયા ગામને અગાઉ કોળિયાક ભૂંબલી ફીડરમાંથી પાવર આપતા હતા. તેમાંથી ફરી પાવર આપવા માટે ઘોઘા પીજીવીસીએલ ખાતે રજૂઆત કરવામાં આવી. આવનાર દિવસોમાં કોઈ ચોક્કસ પરિણામ નહીં મળે તો આગેવાનો દ્વારા આંદોલનની આપી ચીમકી. સૌપ્રથમ આપનો પરિચય. હા, મારું નામ ભૂપતભાઈ ધરમસિંહભાઈ ડાભી, મારું ગામ ખરસલિયા અને તાલુકા પંચાયતના સભ્ય છું અને હાલમાં કારોબારી કમિટીના ચેરમેન. અચ્છા, શું સમગ્ર વિગત છે? વિગતમાં એવું છે સાહેબ કે ખરસલિયા ગામમાં જ્યારથી જસપરા ફીડરનું જોડાણ કરવામાં આવ્યું ને ત્યારથી રેગ્યુલર ક્યારેય ગામની અંદર પાવર રહેતો નથી. એટલે વારંવાર હીરાના કારખાના હોય અને દુકાનવાળા છે, ગામ લોકોના છે, એના સતત એમની ફરિયાદ છે. અચ્છા, તો આ બારામાં તમે આપે કોઈ અગાઉ ફરિયાદ કરી છે? કોઈ જગ્યાએ તમે કોઈ રજૂઆત કરવામાં આવી છે? હાજી સાહેબ, આની પહેલા મેં લેખિતમાં રજૂઆત આપી એટલે સાવડી ગેટેથી ત્રિવેદી સાહેબને અહીંથી આપણે તવિયાડ સાહેબનો આખો સ્ટાફ ગામમાં આવ્યો હતો અને એને બધું તપાસ કરી અને અમે ગામ લોકો ઘણા બધા મીટિંગ કરી અને એમને બધું વિગત આપી હતી. ત્યારે અમને એણે એવી બાંહેધરી આપી હતી કે હું 8 દિવસની અંદર આને આ પ્રશ્ન હું તમને સોલ્વ કરી દઈશ કે આ જે ફીડર છે એ ફેરવી અને કોળિયાક ફીડરમાં અથવા તો સુરકા ફીડરમાં નાખીને તમારો પ્રશ્ન હલ થઈ જશે એવું અમને કહીને ગયા હતા. પહેલા તમારે ક્યાં ફીડરમાં કનેક્શન હતું? અમારે પહેલા કોળિયાક ફીડરમાંથી પાવર આવતો હતો. અત્યારે હાલ ક્યાંથી આવે? અત્યારે જસપરા નવું 66 કે એવું બન્યું ને એટલે જસપરા ફીડર કહેવામાં આવે ને. અચ્છા, સમગ્ર મામલે અત્યારે તમે ક્યાં રજૂઆત કરવા માટે આવ્યા છો? અત્યારે અમે ઘોઘા પીજીવીસીએલ ઓફિસ અહીંયા આપણા કાર્યપાલક ઇજનેર શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ અને આજે 50 જણા અમે અહીંયા લેખિત અને મૌખિક રજૂઆત અમને કરવા માટે અહીંયા આવ્યા છીએ. સાહેબ દ્વારા આપને શું કહેવામાં આવ્યું? સાહેબ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે અમે જે તમારા અગાઉના પ્રશ્ન હતા એને ધ્યાનમાં લઈને અને અમે કામગીરી અમે શરૂ કરી છે, પરંતુ ગામ લોકોનું કહેવું એવું છે કે અમને તાત્કાલિક કરી દો. તો એ સાહેબે એમ કીધું કે અમે હેડ ઓફિસેથી અત્યારે મંજૂરીમાં મોકલું છું અને મંજૂરી આવે એટલે હું તરત કરી દઈશ એમ કહે છે અમને. અચ્છા, તો આ અત્યારે જે તમારે 66 કેવીમાંથી જે જસપરા માંડવામાંથી આપ્યું છે, કેટલા સમયથી તમે આ મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છો? અંદાજે 2 વર્ષથી અમે સામનો કરી રહ્યા છીએ. અચ્છા, તો અત્યારે તમે અનેકવાર રજૂઆતો કરી છે છતાં કોઈ નક્કર પરિણામ જોવા મળ્યું છે? પગલા લેવામાં પીજીવીસીએલની કચેરીમાંથી આવ્યા છો ને, તો હવે આવનાર દિવસોની અંદરમાં કોઈ ચોક્કસપણે કોઈ નિરાકરણ નહીં આવે તો આપ શું પગલા લેશો? આપ જો હવે પ્રશ્ન હલ નહીં થાય ને તો આખા ગામના અમે ટેમ્પા ભરીને અહીંયા આવશું, રજૂઆત કરશું અને એની સામે અમે આંદોલન કરશું.